ગાઈઝ હવે જો આ રાતે 12 વાગ્યા છે, પાર્ટી નહીં ઊંઘતી કે નહીં ઊંઘવા દેતી. હવે મને સખત ઊંઘ આવે છે, સવારમાં 5:30 ઉઠવાનું છે, બટ હવે આ પાર્ટી ઊંઘતી નથી. ક્યારે ઊંઘવાનું ભાઈ? શું કરવાનું? ક્યારે ઊંઘવાનું? 1 કલાક પછી. કેમ 1 કલાક પછી? લે કંઈક સ્ટડી કરું છું. શું સ્ટડી કરે છે? જ્યારે વેકેશન હતું પાર્ટીને કેટલા 18 દિવસ, કેટલા દિવસ વેકેશન હતું? 18 દિવસ વેકેશન હતું, ત્યારે કશું સ્ટડી કરી નહીં, અને હવે રાતે 1-1 વાગ્યા સુધી સ્ટડી કરવા બેઠા હો. ત્યારે પણ બહુ કરી. હમ ત્યારે પણ બહુ સ્ટડી કરી. કોકની ઊંઘો બગાડી હવે, અને સ્ટડી કરવા બેઠા જો. જોજા મને ઊંઘ નહીં આવતી ભાઈ, આવી રીતે લાઈટ ચાલુ હોય તો. આ લાઈટ કર દે. લેટ બંધ કર બધું ભણવાનું. હેડ હોઈ જા. ના નાઇટ લેમ્પ ચાલુ કર દે, લાઈટ ઓફ કર દે. શું ભણાયો તો? શું એ તો કે ના કહેવાય. હે ના કહેવાય. કેમ? સરપ્રાઈઝ. એમાં હું સરપ્રાઈઝ? ઊંઘતી નહીં પાર્ટી, રાતે 1 વાગ્યો, મારે શું છે બરાબર છે, પણ કઈ રીતે શું કઈ સમજાતું નથી મને એમ. બરાબર. બોલો. બંધ કર. કેમ? એ તો નહીં થાય બંધ. કેમ? માર નહીં બતાવ. બોલ ને. માર ન. શું ભણાય નહીં બતાવે? એ તો ખબર જ છે દુનિયાને. બરાબર. ભણ ભણ ભણ. તો જ્યારે ભણવાનું હતું ત્યારે ભણ્યું હોત તો આવી રીતે રાતે 1-1 વાગ્યા સુધી તારે ભણવું પડે ત્યાં. ત્યારે ભણ્યા જ અમે તો. એટલે લંડન આવવું પડ્યું. અમારા લાઈફમાં લર્નિંગ એટીટ્યુડ રાખ્યો છે અમે. સ્ટડીની કોઈ એજ ના હોય ક્યારેય. અચ્છા, સ્ટડીની એજ ના હોય, પણ સ્ટડી સારી રાતે 1-2 વાગ્યા સુધી કરવાની અને લોકોને ઊંઘવા ના દેવાના. આ કેવા ધંધા લે? એવું હોય તો હે? માય હાઉસ માય રૂમ માય રૂલ્સ. એવું એમ? તો આ તો તારા હાઉસ ને તાર હાઉસમાં જઈને જે રૂલ્સ બનાવજે ને. મારું જ હાઉસ છે. હે? મારું હાઉસ. તારું હાઉસ આ છે નહીં, બરાબર? તો તું તારા હાઉસમાં જઈ અને રૂલ્સ બનાવી જા. હે? મારું હાઉસ તો ગાંધીનગર સરગાસણમાં પણ છે. મોટું જોયું 3 BHK. 3 BHK. હું શું કહું, તું શાંતિથી ભણ અને હું 12 ઓટો મારીને આવું. કેમ ભાઈ? ટાઈમ અત્યારે કેટલા વાગ્યા? 1 વાગ્યો છે, પણ મને આ લાઇટમાં ઊંઘ આવતી નથી, બરાબર? તો હું આ અત્યારે છે ને આનંદ પાન ખુલ્લું હોય તો હું મસ્ત પાન બાન ખાઈને આવું, અને ત્યાં કોઈ ને કોઈ ભાઈબંધો તો બેઠા જ હશે રાતે 1 વાગે બી, તો કપાટા મારીશ થોડી વાર ને પછી આવું. બ્લેન્કેટ આપું તને, પીલો આપું, નીચે ઊંઘી જા. નીચે કેમ? શું કામ? લાઈટ નહીં આવે એટલે. ભાઈ મને લાઇટમાં ઊંઘ આવતી નથી, બરાબર છે? તું ભણ, વાંધો નહીં, આપણે તું ભણી ગણીને આગળ વધતું. જ્યારે ભલે તું ભણવાનો ટાઈમ હતો ત્યારે ના ભણી, ઇટ્સ ઓકે. અત્યારે ભણી લે, કોઈ ચિંતા નહીં. પણ હું બહાર જઈ અને મસ્ત ફ્રેશ થઈને આવું. ભણવાની કોઈ ઉંમર ના હોય. હા, એ મને ખબર છે. અને અમે ત્યારે ભણ્યા જ. શું ભણ્યા? તમારે જેમ નહીં. 1 મિનિટ. તો 11-12માં તમે શું કર્યું? આર્ટ્સ, કોમર્સ, સાયન્સ? કોમર્સ. મેં શું કર્યું? સો વોટ? મેં શું કર્યું બોલ તો ખરા. સો વોટ? મેં સાયન્સ કર્યું, બરાબર?
સાયન્સ પછી મેં 4 યરની ડિગ્રી કરી. તમે કોલેજ ગ્રેજ્યુએશન Degree કેટલા કરી વાળું કર્યું? નથી. બધી છોકરીઓ જોડે અસાઇનમેન્ટ લખાય અને પાસ થયા. હેડ હેડ સોની મોની એમ તો ડિગ્રી પતાવી ધક્કે ગાડી. હોશિયારી. હોશિયારી, હા. ખોટા બદનામ કરે. તું જોવાય હતી મારા કોલેજમાં? બધી ખબર છે. તું જોવાય હતી મારા કોલેજમાં? જી હા, શું જોવાય હતી? બધું જોયું. ફ્રેન્ડ હોય યાર, ફ્રેન્ડ એકબીજાને મદદ કરે. સો વોટ. મારી ડિગ્રી 4 વર્ષની હતી, બરાબર છે? તમે 3 વર્ષ કોલેજ કરી. હારે બધું છોડ, હું અત્યારે ફટાફટ જાઉં, મસ્ત પાન ખાઈને ના. આવું. શું ના? યાર મને એટલી બધી ઊંઘ આવે છે ને. તો હોઈ જા. ના, કેમ? તું ઊંઘતા જોઈ. ફ્રેશ નથી થવા. શું ફ્રેશન અપ? હે? જોરથી બોલ, એવું બધું નહીં સંભળાવું. આઈસ્ક્રીમ ખાવા કેવા આઈસ્ક્રીમ ખાવા એટલે? આવું નું તરસાથી. તને એકલા ના મજા આવે યાર, મારે કંપની ના આપવી પડે. મારે કંપની નહીં જોઈતી. મારે આપવી જ છે. મારે કંપની જોઈતી જ નહીં. લેવી જ પડશે. મારે હું એકલો જતો રહીશ. હા, હું એક અને કામ મારી કર. ગાડી ભલી. ચાલતો જા. શું કરવા? મારી ગાડી છે. હું गाड़ी मारी छी। अपुन की कार है। किसकी? अपुन की। तो अपुन के पास लाइसेंस किधर है? लाइसेंस भी है, सब कुछ है, टेंशन मत ले। लाइसेंस, अपुन का लाइसेंस दिखाओ. सब कुछ है अपुन का, हाँ? डोंट वरी। લાયસન્સ લાવો પહેલા, પછી ગાડીઓની વાત કરજો. આયો ફટાફટ હું જી આવું. ના, મજાક નહીં કરતો હે. ફટાફટ જી આવું બેટા. તાર કશું ખાવું હોય? બોલ લેતો આવું. શું ખાવું? ओरियो आइसक्रीम। ઓરિયો આઈસ્ક્રીમ ખાવો? બીજું શું ખાવું? बस હમ एज। ભાઈ હવે બહાર જવાની ઈચ્છા છે મારી, તો મસ્ત નિકી ભણે છે ત્યાં સુધી હું પાન ખાઈને આવું અને એની માટે ઓરિયો આઈસ્ક્રીમ લઈ આવું, બરાબર ને? ના, તો હું આવું ને. તારે શું જ કામ હતું આગળ? કામ છે, એક વસ્તુ નવી સ્ટોર બતાવું તને, જોરદાર એક જગ્યાએ. રાતે 1 વાગે એક જોરદાર જગ્યાએ લઈ જવું તને. આ બધા ભાઈ છોકરીઓના પેતરા હોય છે, એમાં કોઈ ફસાવું નહીં. આ બતાવું ને, પૂછડું બતાવું ને, આ નવું કરું ને તેવું નવું કરું ને, એ બધી વાતો હોય છે. એવું કશું હોતું નથી, બરાબર? અને તને હું પકડ કીધે ખબર પડી ગઈ. બધું ખબર છે ભાઈ. હોશિયારી. અમે અમારું મગજને વાપરીએ છીએ, બધું ખબર છે અમને. તો કે અક્કલ એવું બડી યા બધું. ભેંસ? આ હું કરી દે? અક્કલ બડી યા ભેંસ? અકલ બડી, નોટ ભેંસ. પેલા તો તું ભેંસ જ કહેતો હતો, આ તો મેં તને દિમાગમાં ગોખાયું કે ભેંસ ના કહેવાય બેટા, અક્કલ બડી કહેવાય, અક્કલ. અચ્છા, હા બેટા તું વાંધો નહીં, તું તારું ભણવાનું ચાલુ રાખ, હું આવ્યો, બરાબર? ફટાફટ હું ફટાફટ ભાઈ જઉં, મસ્ત આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાઈ અને આવ્યો. શરમ આવે તને? જ્યારે ભાઈ અમે લંડન આવ્યા ને ત્યારે અમે શરમ તો માળીએ મૂકીને આવ્યા. કેમ કે લંડન આવ્યા પછી ડીશો ધોવી પડે, બાથરૂમો સાફ કરવા પડે, બરાબર? બધા કામો અમે કર્યા છે, એટલે શરમ તો અમને જરાય આવતી નથી, બરાબર છે? એ કામ બધા કર્યા એટલે આજ જે તે પોઝિશને પહોંચ્યા છીએ ભાઈ, બરાબર? એટલે શરમ તો અમે અમદાવાદ એરપોર્ટ જ મૂકીને આવ્યા. શરમને તમારે કાંઈ લેવા દેવા નથી, દૂર દૂર સુધી લેવા દેવા નથી, બરાબર? એવું ના કર બેટા, પ્રોમિસ હું વાત કરું, કાલથી 12 વાગે તો હું ઊંઘી જ જાય. પાક્કું? પાક્કું. પણ આજે જ ખાલી તું મને લઈ જા. આજે લઈ જાય તો કાલથી વહેલા ઊંઘી છે, નહીતર નહીં. એવું લઈ તો નહીં જવું, પણ હું તારા માટે લઈને આવું આઈસ્ક્રીમ. ના, તું મને લઈ જા, કેમ કે મારે ચોઈસ કરવી હોય તો હું બીજી ચોઈસ કરી શકું ને. ના, ચાલ ફટાફટ તું પ્લીઝ. હાર હેડ, તું ગુડ નાઇટ સબસ્ક્રાઇબ કરવાનું કહી દે હેડ.
તૈયાર થઈ જાઉં, પછી સબસ્ક્રાઇબ કરે. પહેલા હું તૈયાર થઈ જાઉં, ને જઈએ ને આપણે. એ તો હું જઈશ, તું બોલ ફટાફટ. ચાલો રાજ. Thank you for watching our videos, guys. Please like, share and subscribe our channel. ઓકે ગાઈઝ, હવે હું ફટાફટ જાઉં. તું તાર ભણવાનું થોડું ચાલુ રાખ, ત્યાં સુધી હું ફટાફટ લઈને આવ્યો. આમ ગયો ને આમ આવ્યો. ઓકે, તું ભણતી 1-2 ચેપ્ટર પતાવશે ત્યાં સુધી હું આવી બી જઈશ. એક કામ કરું, ઓનલાઈન જ ઓર્ડર કરી દઉં, તારે જવાની પણ જરૂર નથી. કુદાર કર્યો? ઓફકોર્સ કર્યો. ઓનલાઈન ઓર્ડર કરજો બોલ્યો. વાયડો ના લઈશ, બહુ સારું લાગે છે. તાર માટે ગિફ્ટ લાવી છું, પાર્સલમાં ગિફ્ટ છે. નહીં કોઈ ગિફ્ટ જોઈતી મારે. ગિફ્ટ બરાબર, કેટલું મોટું પાર્સલ. કોઈ ગિફ્ટ નહીં જોઈતી. બહુ પ્રેશિયસ પ્રેઝન્ટ છે તાર માટે. કશું નહીં જોઈતી મારે, કોઈ પ્રેઝન્ટ નહીં જોઈતી. ઓકે સિરિયસલી. ઓકે સારું ગાઈઝ, ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ બધાને. કાલ ફરીથી આવીશું એક નવા વિડીયો સાથે. જસ્ટ અમારી બંનેની મસ્તી અને તમારી બધાની ફેસ પર સ્માઇલ આવી જાય, એથી વધારે શું જોઈએ આપણે. બરાબર છે? ઓકે, પણ વિચાર ગેસ તો કરતો કે શું હશે તાર માટે પ્રેઝન્સમાં પ્રેશિયસ થિંગ્સ. અત્યારે છે ને, અત્યારે મારા જોડે એટલા બધા કામ છે ને કે હું કોઈ ફાલતુના પ્રેશર માઇન્ડ પર આપવા માંગતો નથી. બરાબર છે? ઠીક છે, હું નવરો છું તારી જેમ નથી ને? એટલી જોરદાર ગિફ્ટ મેં તેમો પરથી મંગાવી તાર માટે. જો 2 પાઉન્ડની નહીં હોય, મફતની હે લગાવે. મફતની ક્યાં ડિલિવર થાય, વાત કરે છે. ઓકે ચલો, ફાઇનલી ગુડ બાય, ગુડ નાઇટ, બાય.